ગુજરાતની અંદર ઈડબ્લ્યુએસ મુદ્દે રાજકારણ અત્યારે ગરમાયેલું દેખાઈ રહ્યું છે। ફરી ઈડબ્લ્યુએસ નહીં મળે તો પાટીદારના રાજકારણનો એ અંત આવી જશે। 10% ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે। સમાચારોમાં આગળ વાત ઈડબ્લ્યુએસનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। પાટીદાર આગેવાનોએ સતત ને સતત જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસનો મુદ્દો અને ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં આવે તેવી માંગ જે છે તે કરી રહ્યા છે। અનેક એવી પ્રતિક્રિયાઓ જે છે તે સતત ને સતત સામે આવતી હોય છે અને એની વચ્ચે સોશિયલ મીડિયા પર પણ ઈડબ્લ્યુએસને લઈને ચર્ચાઓ ઘણી બધી થતી હોય છે। આની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની અંદર ઈડબ્લ્યુએસ મુદ્દે રાજકારણ અત્યારે ગરમાયેલું દેખાઈ રહ્યું છે। ફરી એકવાર ઈડબ્લ્યુએસ મુદ્દે પાટીદાર આગેવાનો જે છે તે મેદાને જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના અને પાટીદાર નેતા વરુણ પટેલનો ફરી એકવાર ઈડબ્લ્યુએસ મુદ્દે ધડાકો જોવા મળ્યો છે। વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનું સમર્થન મળતું જોવા મળ્યું છે। પાટીદાર આગેવાન વરુણ પટેલે એક પોસ્ટ જે છે તે કરી હતી। એ પોસ્ટની અંદર એ કથિરિયા છે તેમણે સૂર પુરાવ્યો છે અને નિવેદન પણ એમણે આપ્યું છે। વરુણ પટેલની પોસ્ટને લઈને કહ્યું કે ઈડબ્લ્યુએસ અનામત એ સૌ કોઈને મળવું જોઈએ તેવી વાત પાટીદાર આગેવાને કરી છે। ઈડબ્લ્યુએસ નહીં મળે તો પાટીદારના રાજકારણનો એ અંત આવી જશે તેવી વાત પાટીદાર આગેવાને કરી છે। પાટીદારો સહિત અન્ય સમાજને ઈડબ્લ્યુએસ મળવું જોઈએ તેવી માંગ પાટીદાર સમાજના આગેવાનો કરી રહ્યા છે। આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હોવાની વાત પણ પાટીદાર આગેવાને કરી। ઈડબ્લ્યુએસ લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કોઈ લોકોને લાભ મળશે તેવી વાત અલ્પેશ કથિરિયાએ કરી। દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર એક કાતર ફરી હોવાની વાત પણ અલ્પેશ કથિરિયાએ કરી છે। આ સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાસ જોવા મળી રહ્યો છે તેવી વાત એ પાટીદાર આગેવાનો સતત કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની અંદર ઈડબ્લ્યુએસનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય જે છે તે બન્યો છે અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની વાત પણ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવી છે। વરુણ પટેલે એક પોસ્ટ કરીને આ પોસ્ટની અંદર કેટલાય પાટીદાર આગેવાનોએ સૂર પુરાવ્યો અને એના સમર્થનમાં એ ચર્ચા કરવામાં આવી, પ્રતિક્રિયાઓ આપવામાં આવી। ત્યારે વરુણ પટેલની પોસ્ટને લઈને અલ્પેશ કથિરિયા કે જેમણે કયા પ્રકારનું સમર્થન જાહેર કર્યું એમને પણ સાંભળીએ। હાલમાં વરુણભાઈએ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ, એમાં બે બાબતોનો સમાવેશ તો દૂધસાગર ડેરીની અંદર 21%થી પણ વધારે મતદારો હોય અને માત્ર 2 ડિરેક્ટરનો સમાવેશ થયો છે અને સાથોસાથ ભવિષ્યની અંદર 10% ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે। સ્વાભાવિક છે કે 10% ઈડબ્લ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે અને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68થી પણ વધારે જ્ઞાતિનો એક ઈડબ્લ્યુએસનો વર્ગ છે એના અધિકાર પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગે ચંગેથી ઉજવી શકે। વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ 10% ઈડબ્લ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે। એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે, હાઈકોર્ટમાં પણ દિનેશભાઈએ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ। વરુણ પટેલને કેટલું સમર્થન? એમને સંપૂર્ણ સમર્થન છે, કેમ કે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો, કોઈ સમૂહનો કે માત્ર ને માત્ર એક જ્ઞાતિ પૂરતો નથી, આખા ઈડબ્લ્યુએસ વર્ગને અસર કરતો મુદ્દો છે। દરેક લોકોને, દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ એ માટે અમે પ્રયાસ કરતા રહીશું।